નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવા વલ્લભપુર ગામ ખાતે 13મી જૂન 2025ના શુક્રવારના રોજ કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી ભવ્ય નવચંડીનું સમસ્ત માછી સમાજ નવા વલ્લભપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। મંદિર ખાતે સવારથી જ નવચંડી યજ્ઞની શરૂઆત થઈ જશે, જેમાં માતાજીની સ્થાપના, પૂજન, હવન અને મહાઆરતી સાથે મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ દિવ્ય પ્રસંગે નવા વલ્લભપુર ગામ સહિત આસપાસના વિસ્તારના તમામ ભક્તોને, ધર્મપ્રેમી જનતાને સમસ્ત નવા વલ્લભપુર માછી સમાજ દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। ગુજરાત 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારું નામ માછી પ્રદીપ છે। હું આજે આ ચામુંડા માતાના મંદિર માટે આવ્યો છું। એમાં આ મંદિરનું નિર્માણ કઈ રીતના કરવામાં આવ્યું તેના વિશેની આજે વાત કરીશ। આ મંદિરનું નિર્માણની અંદર પહેલાં આગળ ગોળા બાવરો હતા અને મંદિરની અંદર કંઈ પણ જગ્યાએ કંઈ હતું નહીં। ત્યારે મારા પપ્પા માછી દેવેન્દ્રભાઈના મકાને માછી ચંપકભાઈ સોમાભાઈના ત્યાં આગળ દૂધની ડેરી ચાલતી હતી। ત્યાં આગળ મારા પપ્પા માછી કાંતિભાઈ જગાભાઈ ગયા હતા। ત્યારે તેમને એવું વિચાર થયો કે આગળ આપણે આ જગ્યા છે તેના અંદર આપણે કંઈક કરીએ એમ। તો એમને પ્રસ્તાવ મૂક્યા પછીથી એમને બધા વડીલોને બધાને વાત કરી કે ભીખાભાઈ પોંચાભાઈ, પછીથી માછી રણછોડભાઈ સરપંચ હતા તેમને, અને ગોકળભાઈ જોડાભાઈ અને માછી શિવાભાઈ રત્નાભાઈ, બધાને વાત કર્યા પછીથી બધાએ આયોજન કર્યું કે આપણે મા ચામુંડા માતાનું મંદિરનું નિર્માણ કરીએ આપણે। એટલે પછીથી આપણા એક ઘર એવું વાત થઈ કે માતાજીનો સંઘ જાય છે પાવાગઢ ખાતે, તે દિવસે આપણે ત્યાં આપણે ધજા રોપીને સ્વાગત કરી। ત્યારબાદ આ મંદિરનું ઉદ્ઘાટન ચામુંડા માતાનું મંદિરના માટે પાવાગઢ સંઘ જતો હતો ત્યારે ધજા રોપીને આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ પછીથી આ મંદિર મારા પપ્પા માછી કાંતિભાઈ જગાભાઈ, માછી શિવાભાઈ રત્નાભાઈ અને ભીખાભાઈ પોંચાભાઈ અને ગોકળભાઈ ધોળાભાઈ આટલા મળીને અને ગામના બધા વ્યક્તિઓ મળીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। અત્યારે મંદિરનું નિર્માણ થયા પછીથી આ મંદિરની અંદર નવચંડીનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે। તે 13 તારીખે નવચંડી આપણે આગળ રાખવામાં આવી છે। તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે 13 તારીખે ચુંદડી અમાવાનો 5 વાગ્યાનો ટાઈમ છે, સમય છે, અને મહાપ્રસાદ